પાટણની એચએનજીયુ યુનિવર્સિટીના ગુણ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 200 વિદ્યાર્થીઓને એક સરખા ગુણ આપનાર અધ્યાપક સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા। ગુણ ચકાસણી કરનાર અધ્યાપક સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ અપાયા। વર્ષ 2025ની પરીક્ષાના ગુણ આપવામાં યુનિવર્સિટીએ બેદરકારી કરી હતી। 200 ઉત્તરવયમાં અધ્યાપકે એક સરખા ગુણ આપ્યા હતા। મહેસાણાની સતલાસણા કોલેજના પ્રોફેસરે ગેરરીતિ આચરી હતી। છેલ્લા 15 વર્ષથી અધ્યાપક ગુણ ચકાસણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોવાનો એક મોટો ખુલાસો પણ થયો છે। તો પાટણની એચએનજીયુ યુનિવર્સિટીના ગુણ કૌભાંડમાં મોટી કાર્યવાહી અને આ જ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે। ભરત, એચએનજીયુ યુનિવર્સિટીના ગુણ કૌભાંડમાં મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ, શું જાણકારી? ચોક્કસથી વૈભવી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે અનેક વખત ગેરરીતિઓની અંદર પંકાયેલી આ યુનિવર્સિટી છે। યુનિવર્સિટીની અંદર અનેક વખત કૌભાંડો સામે આવતા હોય છે। એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ હોય કે પછી આ ઉત્તરવયની ગુણ સુધારા કૌભાંડ હોય, એટલે ફરી એક વખત ગેરરીતિ યુનિવર્સિટીની અંદર સામે આવી છે કે મહેસાણા તાલુકાની જે સતલાસણા ગામની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજ છે, એના જ છેલ્લા 15 વર્ષથી ત્યાં ઉત્તરવણીઓ તપાસનારા અધિકારી જે છે તેઓએ કોઈ પણ જાતની ઉત્તરવણી તપાસી નહીં એક સરખા જે 200 જેટલા વિદ્યાર્થીઓ હોય છે તેઓને ગુણ આપી દીધા હતા। અને આ બાબતની જ્યારે કોલેજના પ્રોફેસરને જાણ થતા તેઓએ રજૂઆત કરી હતી અને રજૂઆતના અંતે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। અને અત્યારે જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે રહીને જાગ્યા છે અને જે અધ્યાપક દ્વારા આ જે 200 જેટલા વિદ્યાર્થીઓ એટલે કે તેઓનું ભાવિ ક્યાંક ને ક્યાંક બગડતું હોય ને તેને લઈને ધ્યાને રાખીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપ્યા છે અને ફરી એક વખત તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। અને આ જે કોલેજના જે પ્રોફેસર છે જેઓએ કોઈ પણ જાતની ઉત્તરવણી તપાસી નહીં એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓને 2025માં લેવાયેલી MS/MPhilની સોશિયોલોજીના જે વિષયોની જે ઉત્તરવણીઓ હતી તેની અંદર એક સરખા ગુણ આપી દીધાના સમગ્ર ગેરરીતિ સામે આવી છે। અને હાલ તો યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપ્યા છે અને 30 દિવસની તેની અંદર અહેવાલ રજૂ કરીને તેની સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે। બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે।